નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. ઉદ્યોગ સાહસિકની એક બોડીની અંદર અમે ફક્ત ઉદ્યોગપતિઓને જ લઈએ છીએ એવું નથી, પણ ઉદ્યોગમાં મદદ કરનાર, કેટરિંગ કામ કરનાર, સેવા કરનાર, વ્યવસ્થિત સેવા આપનાર વ્યક્તિઓના ઇન્ટરવ્યુ પણ અમે લઈએ છીએ. આવું જ એક કામ, કેટરિંગનું કામ કરનાર શ્રી સંજયભાઈ શેઠ, મોરબીમાં બહુ પ્રખ્યાત કેટરર્સ છે. એકદમ સારું નામ છે. હવે ફૂડ ચેનલની અંદર રવિવારની રેસીપીના કાર્યક્રમો એટલા બધા લોકપ્રિય હતા કે લોકો રવિવારે ખાસ એના કાર્યક્રમો જોતા. આવા શ્રી સંજયભાઈ શેઠને આપણે મળીએ અને એમના પાસેથી એક એના અનુભવ વિશેની જાણકારી. નમસ્કાર સંજયભાઈ. नमस्कार, जय जिनेन्द्र। जय जिनेन्द्र भाई। संजय भाई, आपको अपने विषयની થોડી વાત કરશો? હા, આપના જન્મસ્થળથી માંડી અને કેવી રીતે આગળ વધ્યા અત્યાર સુધીમાં એની થોડી વાત આપ કરશો? મારો જન્મ મૂળ વાંકાનેર, હા, અમારું મૂળ વતન વાંકાનેર. વાંકાનેર સ્ટેટ વખતથી અમારા વારસાઈગત રસોઈ કરતા. મોરબી મારા નાનાનું ઘર. હા, અમારા નાનાનું ઘર એટલે મોરબી સ્ટેટ ની અંદર મારા નાના રસોઈ કરતા. વાંકાનેર સ્ટેટમાં પણ તમે કામ હા, કરતા? અમારા મોરબી સ્ટેટમાં નાના મોસા એટલે રાજ રસોયા એ સમયમાં કેતા. અને આજે કોઈ એવા વાંકાનેરમાં જેવી રીતે રાજ્ય અભિષેક થયો તો ત્યારે ત્યાં હતા ત્યાં. અને આ બધી એક કર્મને આધીન બાપ દાદા વખતનો વારસાઈ ધંધો છે. તો જ્યારે જન્મ મળ્યો ત્યારે જૈનપુરમાં જન્મ મળ્યો અને જન્મ સાથે જ એવું થયું કે આગળ ભણતર અનિવાર્ય સંજોગે પપ્પાને વાંકાનેર મૂકીને મોરબી આવવું પડ્યું. તો મોરબી આવી અને કેવી રીતે સેટ થવું, શું કરવું, એ બધી ચર્ચા વિચારણા. અને અમારે ફેમિલીમાં 6 બેન, મમ્મી પપ્પા ને અમે 8, એટલે 8 જણાનું ગુજરાન કઈ સંજોગે હલાવું. ત્યારે અમે બધા ભાઈ બહેનો એવી મહેનત કરતા ઘરે. બેનું સોની કામ કરતી, પછી મમ્મી ઘરે ખાખરા વડી પાપડ બનાવતા અને અમારું ભણતર હાલતું. જયારે પપ્પાને પેરેલિસિસ નો પેલો એટેક આવ્યો ત્યારે પછી જવાબદારીઓ નાની ઉંમરથી અમારા ઉપર પડી ગઈ. એટલે પછી હવે શું કરવું, ભણતરમાં આગળ વધવું કે શું કરવું, એનો કોઈ દિશા ને માર્ગ મળતો નતો. હા, અભ્યાસ છોડવો પડ્યો. હા, એટલે એના હિસાબે અભ્યાસ આગળ ન કર્યો. પણ અત્યારે એક ગર્વ છે કે જો ત્યારે મેં અભ્યાસ કર્યો હોત તો અત્યારે જે માણસને અન્ન બનાવી અને જે આપણે 365 દિવસ રસોઈ ના જે પેટ ઠારી છે તો ઈ આજે હું ન બનાવી શકત. કદાચ ને હું ભણી ગણીને કોઈ પણ મેં ડિગ્રી મેળવી હોત તો આ મુકામ સુધી તો હું ન જ પહોંચી શકત. એટલું એક મને ગર્વ છે કેમ કે હું ત્યારે એ સમયમાં સાઈડ બિઝનેસમાં હું મોરબીમાં સોની કામ કરતો અને રાત ને દિવસ પરિવાર સાથે બધા ભાઈ બહેનો અને મમ્મી ઘરે ઘરે ઉદ્યોગ હલાવતા અને ખાખરા વડી પાપડ ના વ્યવસાયથી શરૂઆત થઈ. અને જ્યારે પપ્પાને સર્વપ્રથમ પેરેલિસિસ એટેક આવ્યા પછી અમારા બેન વડોદરા છે, મોટા બેન લક્ષાબેન, અને બહેનોના સાથથી કે હવે તું શું કરીશ. અત્યારે કઈ આ ઉંમરમાં તો 12 વર્ષની ઉંમરના શું જ્ઞાન હોય. એટલે પછી કીધું કઈ નહીં, આપણે નોકરી બરાબર. નોકરીમાં તો આપણું ભરણ પોષણ ન થાય એટલે પેલા વહેલું પરિવારમાંથી સહકાર આપ્યો. એટલે લોટ બાંધતા નહોતો. પેલા વહેલા તો મેં રસોઈની અંદર એવું એક નક્કી કર્યું કે હવે રસોઈ કરવી છે તો કેવી રીતે કરવી. એટલે પેલા એવો ધ્યેય સંકલ્પ કર્યો કે જે વસ્તુ સુખડિયા જ્ઞાતિ અમારે કહેવાય એની અંદર જે વસ્તુ જે કહેવાય કે જે નાની ઉંમરથી શીખી ગયા એને જ આવડે ને પછી ન આવડે એ વસ્તુ અમે પેલા શીખી. જેવી રીતે ખાસ કરીને ફાફડા ગાંઠિયા છે. 12 વર્ષની. હા, ફાફડા ગાંઠિયા છે તો પેલા વહેલું ફાફડા ગાંઠિયાનો લોટ બાંધ્યો અને ધીમે ધીમે પ્રેક્ટિસ માંથી ફાફડા બનાવતા થયા. પછી જલેબી, એના પછી મેસુ, પછી પાપડી. આવી જે રસોઈ બનાવતા હશે એને બધાને ખ્યાલ હશે કે જે સૌથી પહેલા જેમ સુખડી સુખડી બનાવી એનાથી મેં સુખડિયા કહેવાના. એટલે એ સુખડી પછી જે આ પાપડી છે, ફાફડા છે, જલેબી છે, મેસૂબ છે, એ 100 માંથી 20% એવા કારીગરો હોય કે જે પોતે બનાવી શકે.
પણ એ ઉંમરમાં તો આપણે એવું વિચાર્યું નહોતું ને કે આગળ આપણું ફ્યુચર ક્યાં પહોંચશે અને શું કરશું. અને પછી તો ભણતર સમય સાથે સાથે પપ્પા સાથે હેલ્પ કરાવતો બેઠા બેઠા, એટલે કે આ બેઠા બેઠા આપણે થોડીક હેલ્પ કરી અને એમાંથી પણ એ સમયમાં રસ નહોતો કે આ કપડા કાળા કરવા ને આવી મહેનત મજૂરી કરવી, એના કરવા કરતા હજી ભણીને આગળ વધી. પછી અનિવાર્ય સંજોગે પેલા વેલું રસોઈ પપ્પા જયારે રસોઈ કરતા ને ત્યારે શું હતું, 1500 માણસની રસોઈ બનાવી અને એ ખાલી રસોઈનો મેં વઘાર જોયો ને એટલે કીધું કે આ તો આટલી વારમાં રસોઈ બની જાય. એટલે પેલો રસોઈનો વઘાર મારી ઉંમરમાં 12 એટલે 13, 14 અને 15મી વર્ષે ઉંમરે જયારે રસોઈનો શોખ લાગ્યો ત્યારે 1500 માણસની દાળનો વઘાર કર્યો પેલા જાતે કર્યો. ત્યારથી એવો ધ્યેય સંકલ્પ લીધો કે હવે રસોઈ જ કરવી છે. હા, કે હવે કરી શકું છું. અને ત્યારથી પછી મમ્મીના સહકારથી ઘણી કઠણાઈઓ આવી, જેવી રીતે પછી પરિસ્થિતિનો ઘણો સામનો કરવો પડ્યો. હવે આગળ શું કરવું, અત્યારે તો આ કેટરિંગ યુગ હતા નહીં અને શું ચાલતું, વધારે પડતું રાશન પાણી લઈ આવી દે અને એમાંથી રસોઈ બનાવવાની. પછી પપ્પા સાથે રસોઈ કરવા જાવ, રસોઈ કરતા કરતા ધીમે ધીમે એવો વિચાર આવ્યો કે હવે આમાં કંઈક અલગ જ કરવું છે. અત્યારનું જનરેશન શું માંગે છે, એટલે પરિવારમાંથી નક્કી કર્યું કે હવે આને સોની લાઈનમાંથી તો નથી જ કરવા દેવું કામ મેન. અને એક પછી એક જે અમારી બહેનો છે એમના લગ્ન થતા ગયા. પછી જયારે અમુક ઉંમર થઈ એટલે મારે જયારે વાત આગળ હાલતી થઈ એ સમય દરમિયાન પછી હવે એવું નક્કી કર્યું કે હવે સ્થાનિક ધંધો શું, રસોઈ તો 365 દિવસ નથી ચાલવાની, પણ સ્થાનિક ધંધો કરવા માટે શું કરવું. એટલે સર્વપ્રથમ મેં ગ્રીન ચોકમાં નાસ્તાની રેકડી કરી. એમાં સમોસા, વડાપાઉં અને એ સમયમાં હૈદરાબાદી સેન્ડવીચ, જે ભાજીકોન મોરબીમાં સંજય સ્નેક્સથી આપણને પ્રથમ આપણું ઓળખતા થયા કે સંજયનું ફૂડ એટલે કે છે ઈશ્વરની કૃપા. અને ખવડાવવાનો પરિવારનો પહેલેથી ભાવ, એટલે રસોઈની સાથે સાથે પરિવારની મદદથી, પરિવારની હેલ્પથી રેકડી શરૂઆત કરી. એ રેકડી સાથે સાથે વચ્ચે ઘણા વિઘ્નો આવ્યા. જેવી રીતે સમય અંતરે આપણે વિચારી કે આજે માલ બનાવીને લઈ ગયા, હજી કેટલાનું છે, એ સમયમાં તો 500-1000 રૂપિયા 10,000 જેવા લાગતા. હવે એ લઈને જતા ત્યારે લારી ગલ્લાઓ કોઈ વચ્ચે રાખતા તો જે કોઈ આવીને બંધ કરાવતા અથવા અમુક તત્વો આવી અને તોડફોડ કરી નાખતા. એ સમયની અંદર મોરબીમાં કારિયા ટાઈપ છે અજીતભાઈ, ત્યાં હું ટાઈપ રાઇટિંગ કરતો હતો, 10મા ધોરણનું ભણતો હતો ત્યારે. પછી મેં કીધું હવે કઈ વાત નથી કરવી, પણ એક તો મેં એને ગુરુ કીધા છે અજીતભાઈને, અને જે ભણાવતા હતા એટલે આપણા ગુરુ જ કહેવાય. એની સલાહ લઈ શું કરવું. એટલે સર્વપ્રથમ મને એક શબ્દ કીધો કે જ્યારે આપણે બજારમાં જયારે નીકળીને ત્યારે રોડ ઉપર કૂતરા હોય, આ ચોખ્ખા શબ્દમાં, નાના બાળક હોય અથવા મોટા હોય, વૃદ્ધ હોય, એના હાથમાં કોઈ ન હોય જો, અને આપણી પાસે કોઈ આશરો ન હોય તો એ આપણને બટકું ભરી લે અને 14 ઇન્જેક્શન લેવા પડે. એટલે હવે જો આ ઘરે બેઠું રહેવાનું તો આપણને કૂતરા ન બળકે, બીક ન લાગે. અને ભારે ધંધો કરવો હોય તો એવી રીતે કરવાનો કે કૂતરાની સામે લડતા શીખવાનું. આ એ સમયના રેકડીના શબ્દો, વર્ડ. આ તો હવે આપણી સરકાર અત્યારે આટલી બધી સરસ થઈ ગઈ એટલે કોઈ એવા તત્વો હેરાનગતિ નથી બેસીને. એ સમયમાં ઘણી એવી કષ્ટી એનું ભોગવી હતી. અને એ કે કૂતરાને પથ્થર મારશો તો એ ભાગી જશે, તમે હળી કાઢશો ને તો પાછળથી જમ્પ મારી તમને બટકું ભરી જશે. આ શબ્દ અજીતભાઈ કારિયાના હતા ને પછી હવે એવો નક્કી જ કર્યો, સંકલ્પ જ કર્યો કે હવે આ ધંધાને આગળ વધારવો છે. પછી ઈ શરૂઆત રેકડીની હતી
અષાઢી બીજના દિવસે આપણે મુહૂર્ત કર્યું હતું અને 6 દિવસ પછી પાછી એવી જ જે રેકડી જે સ્થળ ઉપર હતી ત્યાંથી જેવી મુસીબતો આવી અંદર કે અહીંયા વ્યવસાય નહીં થઈ શકે, આ નાની ગલી છે, ટ્રાફિક એરિયો છે, મોરબીમાં લાલબંગા શેરી. કીધું હવે નહીં, આપણે હારી ગયા, હવે આપણાથી કાંઈ નહીં થાય, આપણે નોકરી જ કરી મુખ્યત્વે આપણામાં આ નથી મહત્વ. પછી હારીને 8-10 દિવસ સુધી ઘરે 8-10-15 દિવસ સુધી ઘરે બેઠા જ ગયા. પાછું હતું એમનું સોની કામ શરૂ કરી દે. નોકરી સારી, મહિને પગાર તો સારો, પણ છતાં એવો વિચાર થયો કે આમને બેસી રહેવાથી કઈ ભરણ પોષણ તો થશે નહીં, તો હવે શું કરું? પાછો હું અજીતભાઈ પાસે જ ગયો અને પછી મેં એની સલાહ લીધી. મેં કીધું હવે સાહેબ શું કરવું હવે? પછી ત્યારે હવે મોરબીમાં નગરપાલિકાના પ્રમુખ હતા રવેશિયા સાહેબ, અને ખરેખર મારા માટે આ પૃથ્વી ઉપરના ભગવાન તરીકે એને કીધું કે જે સરકારના નિયમો હોય, ખાતાના નિયમો હોય, એની સાથે અમારે રહેવું પડે. પણ મેં કીધું મારો નાનો પરિવાર છે અને પરિવારમાં અમે કમાવતા નથી. હવે આ 4 વ્હીલ ઉપર અમારે ઘરમાં 8 જણાના પેટ ભરવાના છે. તો આજે અમારી જે મજબૂરી જે છે એને અમારે શું કરવું? ધંધો નહીં કરી તો કે કાંઈ વાંધો નહીં, કે તું વ્યવસાય કર. ત્યારે મોબાઈલના જમાના નહીં, ફોનના કાંઈ એટલા બધા સમય નહીં. પછી પ્રકાશભાઈએ મને કીધું કે તું એવી જગ્યા ઉપર રેકડી રાખ જેથી કરીને માણસોને નડતરરૂપી ન થાય અને કોઈ તંત્રને પણ અમારે કોઈને કહેવું ન પડે. બસ એવી રીતે શરૂઆત કરીને ગ્રીન ચોકમાં મેં સંજય સ્નેક્સની પુનઃનિર્માણ કરીને પછી પાછી શરૂઆત કરી અને ઘણા વર્ષો સુધી સંજય સ્નેક્સના નામે ગ્રીન ચોકમાં સારું એવું ફૂદાફૂદ ચાલ્યું. અને ટૂંક સમય દરમિયાન પછી ત્યાંથી એક દુકાન હતી, દુકાન રાખીને આગળ ઘણો સમય ચાલ્યો. પછી સમય જેમ બદલતો ગયો એમ આગળ નવું ઉર્જા મળતી ગઈ. રસોઈનું નાનું કામ ચાલતું હતું પપ્પાનું, એટલું બધું ખાસ નહીં, પણ હવે મેં કીધું જેમ આટલું બધું સરસ નાસ્તામાં નામ છે તો એ સમયમાં જ્યારે અત્યારના તો આપણે મોરબીમાં જેમ આપણે નામ દઈએ, મોરબી HDFC બેંક છે, પુનિત સર છે, પછી એવા તો નામી અનામી આમ હૃદયની અંદર વસેલા પ્રકાશભાઈ છે જે અત્યારે મોરબીની બારે વસે છે. પણ મોરબીમાં જે લોકો કોલેજ હતી અને ભણવા આવતા હતા અને ભણી અને ગ્રીન ચોકમાં એક જ બધાની સિસ્ટમ, બધાને સાંજે ચા પીવાની. અને ત્યારે મને એ લોકોની કોલેજ પાર્ટીનું રસોઈ કરી અને આગળ વધ્યા. એની પેલા એક યાદ કરીને કહી દઉં કે કોલેજના રસોઈ પહેલા સર્વપ્રથમ એક બ્રાહ્મણની બેન વિધવા હતા, એમની રસોઈ કરી હતી. જો આ રસોઈનો જે 1500 માણાની દાળ પછીનો આ રસોઈની અંદર સફળતા મેળવવાનો આ પેલો જેના આશીર્વાદ અમને મળેલા છે, એ બેન વિધવા હતા. એમની દીકરીનો પ્રસંગ હતો. એ સમય એને કીધું કે હું સીધું સામાન લઈ આવી દઈશ અને રસોઈની મજૂરી કેટલી, તો મેં કીધું તમારે જે આપો એ આપજો. અમે તો પેપરમાં જાહેરાત કરી, કાકરી તેમ જાહેરાત વાંચીને માણસો આવશે ખરા. પછી ત્યાંથી એવો વિચાર એવો કર્યો, સૌથી પહેલા વહેલા એ બ્રાહ્મણના બેનની રસોઈ કરી, વિધવા બેનની રસોઈ કરી અને 300-700 રૂપિયા રસોઈના પહેલા વહેલા મને આપ્યા. આજની તારીખમાં હું પાકીટ જોઉં કે જો 700 રૂપિયા આપી અગર જિંદગીની પેલી કમાઈ છે ને એમાં ઓછા નથી થયા. 700 એમ થાય કે હવે 659 થયા કે ઉપર ભગવાને કંઈક ને કંઈક ખોટું કર્યું છે. એને એવી દુઆના આશીર્વાદથી આપણને આપ્યા કે પ્રગતિના પંથ ઉપર આપણે આગળ વધતા ગયા. પછી તો મને લાગે તો બહુ મોટા ફંક્શનો બહુ કર્યા ને. હા, પછી મારી જિંદગીનો પહેલો, બીજો ને ત્રીજો પડાવ જે હવે એક રસ જ લાગ્યો એ રસોઈ કર્યા પછી. એટલે પછી જે પુનિત સર જે રહ્યા
એમને કોલેજના ગ્રુપનું એક ફંક્શન કર્યું. જેનું હજી મને યાદ છે, છોલે ભટુરે પુલાવની હતું. મને કે સંજય, હવે ઈ કે તું આ ફાસ્ટ ફૂડની સાથે સાથે આવી રીતે કેટરસની રસોઈની શરૂઆત કર. તો મેં કીધું આપણી પાસે એટલું કઈ સીધું વસ્તુ બાટલા આ તો કઈ છે નહીં, પણ 50 માણસની રસોઈની શરૂઆત કરી. એમાં મોરબીમાં રોટરી ક્લબમાં દર ગુરુવારે ફંક્શન થતા, તો એને કેટરિંગ કર્યા. અને સફળતામાં આગળ વધતા વધતા જ્યારે લગ્ન થયા ત્યારે જેટલો મારી બહેનોનો અને મમ્મીનો સહકાર હતો, એટલો જ મારી પત્ની મને સહકાર મળ્યો. લગ્નના 2-3 મહિના પછી જ કીધું કે આપણે આ રસોઈ કામ મજૂરી ઉપર નથી કરવું અને કેટરસ ઉપર કર્યું. એટલે ત્યારથી કેટરસની આપણી શરૂઆત. ત્યારે શરૂઆત કરી કેટરસની, અને જેમ માણસો ટીવી છાપામાં એડ જોઈ અને ઓર્ડર દે એવી રીતે મેં અનાજ ખવડાવી, ફૂડ ખવડાવી, અને એવી જાહેરાત થઈને એવા ઓર્ડરો મેળવ્યા. અને નામી અનામી ઘણા એવા ઉદ્યોગપતિઓ છે જે ઘણા વ્યવસાયની અંદર સફળતાપૂર્વક છે, કે જેની અંદર એક એવું હતું કે આ મનમાં એવું વિચાર્યું હતું કે આપણે આ લગી રસોઈ નહીં કરી શકીએ, પણ એ લોકો પરિવારની અમે સારા કેટરિંગ કર્યા, ખૂબ મોટા પાયે કેટરિંગ કર્યા. એની અંદરનો એક કિસ્સો જે યાદગાર છે, મોરબીના DL રંગપરિયા સાહેબ. રંગપરિયા સાહેબને હું નવરાત્રીમાં રસોઈ કરતો. જે નવરાત્રી પરિવાર હતો ને ગ્રુપ, એ લોકો શું રાત્રે 2-3 વાગે ફ્રી થઈ ને બધા એ લોકોનું ભોજન, કે રાત્રે 3 વાગે ક્યાં જમવા જવું, એટલે એ 35-50-100 જણાનું જમવાનું બનાવવાનું અને બધાને જમાડતો. એમાંથી DL રંગપરિયા સાહેબે મને કીધું કે મારે દીકરાના લગ્ન છે હર્ષના, અને સંજય તારે રસોઈ કરવાની. મેં કીધું સાહેબ મારી પાસે તો બાટલા નથી, વાસણ નથી, હું તમને રસોઈ કરી દઉં, આવડું મોટું કેટરિંગ ન કરી શકું એ સમયમાં. મને કે આપણે 101 વાનગી બનાવી છે અને એકો એક વસ્તુ એવી પ્યોર બનાવી છે. ત્યારે એટલો બધો કેટરસનો ક્રેઝ નહોતો એ સમયમાં. પછી એને અમદાવાદથી કે અમને ઓર્ડર આપ્યો છે, પણ તારું અમને ફૂડ ગમ્યું, એટલે હવે લગ્નમાં રસોઈ તો તારે જ કરવાની છે, ભેગું હું બધું કરી દઈશ. ત્યારે રંગપરિયા સાહેબે આ ઉમિયા નવરાત્રીની અંદરથી આરતી ઉતારી, અને ઉમિયા નવરાત્રીના કામથી મને રંગપરિયા સાહેબ મોરબીમાં ઓર્ડર મળ્યો. અને તે પછી જેમ જાહેરાત કરતા જાય એમ ત્યાં ઘણા લોકો જઈમાં, અને મુખ્યથી કીધું કે ના ફૂડ સારું છે, રસોઈ સારી છે. મોટામાં મોટું ફંક્શન કેટલા માણસોનું છે? મોટામાં મોટું કેટરિંગ 10-12 હજાર પ્રોપર મોરબીમાં જ કરેલું છે. સમૂહ લગ્ન હતા, સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન હતા. એની અંદર ત્યારે લોકો નાનપણથી એક એવી વસ્તુ છે કે ત્યારે કેટરિંગ નહોતું કર્યું, લેબર ઉપર કામ કર્યું, સેવા લીધી છે. ભાઈ આપણે આ તમારી રસોઈ છે, આપણે એમાં સેવા આપી. પણ જેને કહેવાય કે વ્યવસાય રૂપી દ્રષ્ટિની અંદરથી કેટરિંગ દુનિયાની અંદર જેને કહેવાય કે આપણે રિલાયન્સ કંપની છે, તો એની અંદર પણ આપણે રસોઈ કરેલી છે. મારા ગણિત પ્રમાણે અંબાણી પરિવારમાં જ્યારે કઈ સાલ હશે, 14 નહીં, આ ગુજરાતી લોકોનો જમણવાર હતો. નહીં, રિલાયન્સમાં જામનગર ખાવડીમાં, જે મોલ બાજુનો જે ગેટ છે ને એની અંદર કર્યું હતું પ્રસંગ, અને બહુ સારું કર્યું હતું પ્રસંગ. ત્યારે 2000 માણસનું પ્યોર વેજીટેરિયન ફૂડ બનાવવાનું હતું, પણ અંદર એ લોકોને તો બધા વેજ નોનવેજ ને બધું બનતું હોય. મને કીધું કે તમારું ફૂડ, અમે જામનગરમાં મહાવીર બાંધણીનું કેટરિંગ ચાલતું હતું. મહાવીર બાંધણી જે છે એમના રસોઈમાં અમે આ મોરબીથી બનાવવા ગયા હતા. એ સમયમાં સાલ મને યાદ નથી, પણ લગભગ 2017-18 ની આજુબાજુનો એપ્રોક્સ સમય. હા બસ કોવિડ પહેલા. એટલે ત્યારે જયારે મહાવીર બાંધણીનો જયારે પ્રસંગ હતો ને, ત્યારે ત્યાં નિલેશભાઈ છે
અહીંયા ઇન્વિટેશન હોય એટલે રિલાયન્સના ગેસ્ટ તરીકે આવ્યા હતા અને એને ત્યાં બધું નિરીક્ષણ કર્યું મારું કે આ તો ફૂડ બહુ સરસ છે ઈ કે મને ઈચ્છા નહોતી જમવાની મેં કીધું તમે આવી રીતે રસોઈ કરો મેં કીધું આ કરી પછી ત્યાં જામનગરમાં એમનું પેલા 2000 માણસો ની આપણે ઓર્ડર લઈને પ્યોર વેજીટેરિયન ફૂડ બધું બનાવ્યું અને મોરબીના જે સારા ઉદ્યોગપતિઓ છે જે મોરબી ટાઇલ્સ નગરી કહેવાય પટેલોની નગરી અને એની અંદર એક જૈનના દીકરાને મોરબીમાં જે સહકાર મળ્યો કેમ કે જે અમુક જેમ કે જે જ્ઞાતિની અંદર જે સંપ છે એ છે પણ જ્યારે જ્ઞાતિએ અમે જૈન છીએ પટેલ છે સોની છે વાણિયા છે લુહાણા છે સર્વ જ્ઞાતિના હું કેટરિંગ કરું પણ મોરબીની અંદર સિરામિક ગ્રુપના કેટરિંગ ચાલતા હતા અને એની અંદરથી પછી હવે હું ગરાગરથી નવું શીખો હવે મારે શું બનાવવું કેવું કરવું એટલે એ લોકો આમ બધે બહાર જતા દેશ વિદેશમાં ફરતા અને પછી એ લોકો ત્યાંથી મને મગજમાં કલ્પના આપતા કે તું આ ફૂડ બનાવો એટલે એ વિચાર ના કરે ને કે આ વસ્તુ અમે આ ગયા હતા ને અહીંયા આવી ખાધી હતી એટલે મગજ દ્રષ્ટિથી બનાવી અને બનાવતો ને એમાં આપણને સફળતા મળતી તમારી વધુ સક્સેસ મેં જોયું હોય ને તો રેસીપી તમે બહુ આવતા હા રેસીપી જે રહી રેસીપી આવતી હા ત્યારથી આવતી હા એની રીતે તો બહુ પોપ્યુલર રેસીપી જ્યારે કોવિડ શરૂ થયો લોકો તમને બહુ યાદ કરે હા કોઈ વસ્તુ કોરોનામાં જ્યારે કોવિડ શરૂ થયું ને ત્યારે બે વસ્તુ વધારે આવી એક તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને બીજી ફાફડા જલેબી એ સમય દરમિયાન જ્યારે મોરબીમાં આપણે શરૂઆત કરી બધું બંધ હતું અને એ સમયમાં ત્યારે અમુક ચેનલોમાં જ્યારે શૂટિંગ આવ્યા કે ભાઈ કમલેશભાઈ મોદી છે તો એ બધી રેસીપી શૂટ કરતા અને શૂટ કરીને માણસો લૂકી પહોંચાડતા અને માણસો જોઈ અને ઘરે બનાવતા અને ના બસ એમને એ સમય ત્યારે એવું હતું કે દર રવિવારે પંજાબી સબ્જીની બનાવતા અને ત્યારે રેસીપીનો વર્ક આવતો અમારી પાસે કે બનાવી શકતા પણ હવે સમયાંતરે એમને અત્યારે દુબઈ ટૂરમાં વધારે થઈ ગયા છે જ્યારે મારે કેટરિંગ સિઝન હોય ત્યારે એને મુખ્ય દુબઈની ટૂર હોય અને અમે કોઈ પર્સનલ રેસીપી નો બનાવતા રેસીપી પર્સનલ નો બનાવતા શું કામ કે જેવી રીતે આપણે જ્યાં રસોડું છે ત્યાં જ રસોઈ ઉપર જ શૂટ કરવાનું અને ત્યાંના જે મેનુમાં હોય એ જ રેસીપી રાજભાઈ અને કમલેશભાઈ ને દર્શનભાઈ બધું મિક્સ કરી અને બધું માણસોને પીરસતા અને એના લોકોથી ઘણા લોકો વ્યવસાય ઉપર ચડ્યા ફાફડા જલેબી પ્રખ્યાત હતા અને ફાફડા જલેબીની વાત કરું તો જેમ આપણે જેઠાલાલ કેમ દિલીપભાઈ જોશી તો ખરેખર એક આપણે કલ્પના કરી કે જ્યાં આપણે નહોતું વિચાર્યું કે સપના એવા મોરબીમાં નહોતા અમે વિચાર્યા કે અમે આ પરિવાર સુધી અમે પહોંચી શકશું એ પરિવારની અંદરથી અમે ત્યાં સુધી આપણા જલેબી ગયેલા છે એટલે આ એક કર્મની કૃપા છે બસ હવે તો આજે રસોઈ હાલે છે અને કેટરિંગ ચાલે છે બસ આવી જ રીતે કેટરિંગ અને બસ પછી જયારે પાછું ઓફ હોય જેમ સિઝન નથી તો હવેના 3-4 મહિના છે તો આવી રીતે ફ્રી ટાઈમ બેઠા હોય તો પાછું જે આપણું પોઈન્ટ છે દરબારગઢ એ પાછો નાસ્તા હાઉસમાં સાંજે શરૂઆત જે શું થાય કે સાંજે બેઠા ફ્રી ટાઈમ રહેવું એના કરવા કરતા પાછું હવે વધીને 10-15 દિવસ પછી સંજયભાઈ તમારી એક વસ્તુ છે તમને 10 માં કદાચ બહુ આવે પણ આર્થિક રીતે સુખી માનસિક રીતે સુખી અને આર્થિક રીતે સુખી 10ની રીતે અન્નપૂર્ણાના આશીર્વાદ જે માણસો કે ને જે સાક્ષાત મળેલા છે એ 10ની રીતે સુખી કીર્તિ તો તમને સારી મળી છે મનુષ્ય બહુ સારી મળી છે એ તમારી મોટી સફળતા બસ સાચું એનાથી લોકો ઓળખતા થયા ને જે રેસીપીથી શું થયું કે એનાથી કોઈ વ્યવસાય નથી થયો કે આપણે કોઈ આઉટડોર કેટરિંગ છે તો નતું કે એનાથી આપણે પણ એનાથી શું છે મેન મુખ્ય વસ્તુ કે ઘણા લોકો એનાથી શીખી અને ઘરે બનાવ્યું એટલે ઘરે બનાવી એટલે માણસ નથી કહેતા કે જે આપણે કથાકારો હોય તો એમ કે ભાઈ કથાનું જ્ઞાન વાંચે તો કથા બધાને જ્ઞાનથી મળવાની છે તો હું એક વસ્તુ
ત્યારે કોઈને શીખડાવું તો એની અંદરથી 10 વસ્તુ મને નવી બનાવવાનો શોખ થતો. અને બીજી એક વસ્તુ છે, તમારા હાથમાં બહુ સિદ્ધિ છે. હા. તમે જે કંઈ બનાવો એમાં તમારે ચાખવું નથી પડતું, તમે કોઈને કેવું નથી પડતું, ને માપવું નથી પડતું, ને એક્ઝેક્ટ પડે. હા, એ કૃપા અન્નપૂર્ણાની અને કૃપા અને વારસાઈ કે બાપ દાદાનો જે કહેવાય કે જેમ પંદર જે પપ્પા છે મારે અને નાના છે, આ ઈ વારસાગત સ્વાદ હાલ્યો આવે છે અને આમ નામ હાલતો રહીએ. બસ એવી ભગવાનને રોજ ઉઠીને પ્રાર્થના કરી જે મારું રસોઈ બનાવી છે તો મારે 100% 100% મૂકવાના એ મારી ફરજ છે. એવી રીતે કે આજે હું રસોઈ બનાવું છું તો અમારા વ્યવસાયની અંદર સસ્તામાં સસ્તું મીઠું અને સસ્તામાં સસ્તું પાણી, થોડું કે વધારે ઓછું પડી જાય. ગમે એવી ડીશ હોય તો શું કે કાંઈ જમવામાં ગયા હતા, મીઠું વધારે હતું, પાણી વધારે પડી ગયું. એકાદ સારો અનુભવ, એકાદ ખરાબ અનુભવ કહેશો કે તમને મજા આવી હોય, તમને કામ કરવાનો આનંદ આવ્યો હોય? મને સારામાં સારો આનંદ જ્યારે હું મોરબીમાં ઉમિયા નવરાત્રીની રસોઈ કરતો અને જે રાત્રે 3 વાગે અને 3:30 વાગે હું એ લોકોને જે જમાડતો અને ઈ જમી અને જે મને અંદર આનંદ અને જે ખુશી જે મળતી, એ મારો જિંદગીનો એક જેને કહેવાય આગળ વધવાનો સમય. આગળ વધવા સાથે ખાલી એમ માણસો કહેતા કે તારા હાથમાં જાદુ છે, સ્વાદ છે, આ એક ખુશી થતી. તમને બધા તમારા હાથમાં જાદુ છે. અને ખરાબ અનુભવ જેને કહેવાય કે નોટબંધી અને કોવિડ જે જીવનમાં બધાને રેલાની યાદો લેતા ગયા છે, એમાં કોવિડ પછી પરિસ્થિતિઓ એટલી બધી ભયંકર થઈ ગઈ કે બેસીને કેટરિંગ વ્યવસાય બ્લેન્કેટ હોલની બનવા માંડ્યા. એટલે એ સમયે બેઠા બેઠા એવી વિચારણા થઈ કે હવે અત્યારના સમય સાથે આપણે પલટો લેવો છે તો શું કરવું. તો ઈ દિવસો જેટલા સુખના છે એટલા જ દુઃખના છે, પણ જેટલા દુઃખના છે એનાથી 3 ગણા સુખના છે. એટલે એની અંદર હું એમ કહી દઉં કે આટલા વર્ષમાં કોઈ દિવસ મારા આત્માથી મને એવો કોઈ ખરાબ અનુભવ વ્યવસાય રૂપી નથી થયો. આનંદ જ થયો છે. શું કામ કે આનંદથી જ રસોઈ કરી છે. અને તમે સંજયભાઈ બહુ સરસ સારી રીતે લોકોને પ્રેરણા મળે એ વાત કરી છે. ખૂબ ખૂબ આભાર. બસ બસ.